वलसाड वित्त शहरी विकास और शहरी आवास मंत्री कनुभाई देसाई ने वापी नगर निगम क्षेत्र में नए यातायात पुलिस स्टेशन और सारीगाम पुलिस स्टेशन का उद्घाटन किया। ये पुलिस स्टेशन वलसाड जिले के 16वें और 17वें पुलिस स्टेशन है। वापी यातायात पुलिस स्टेशन गुजरात के 4 महानगरों के अलावा किसी सामान्य शहर में स्थित पहला यातायात पुलिस स्टेशन है। इस यातायात पुलिस स्टेशन के चालू होने से वापी शहर में यातायात प्रबंधन और भी सुव्यवस्थित हो जाएगा। उद्घाटन के अवसर पर मंत्री जी ने सभी को बधाई दी और कहा कि हमारे पूरे क्षेत्र में शांति बनी हुई है। यहाँ पुलिस व्यवस्था की सतर्कता का परिणाम है। पुलिस व्यवस्था नई तकनीक का उपयोग करते हुए बहुत अच्छा काम कर रही है। वापी यातायात पुलिस स्टेशन की स्थापना से शहर में यातायात की समस्या कम होगी। इसके साथ ही सारीगाम में पुलिस स्टेशन की पुरानी मांग भी पूरी होगी और सारीगाम में कानून व्यवस्था सुचारू रूप से कायम रहेगी। मंत्री जी ने अन्य गणमान्य व्यक्तियों के साथ पुलिस स्टेशन का दौरा किया और उसका निरीक्षण करते हुए कार्यप्रणाली की जानकारी प्राप्त की। इस अवसर पर सूरत संभाग के पुलिस महानिरीक्षक प्रेमवीर सिंह ने उद्घाटन भाषण दिया। जिला पुलिस अधीक्षक युवराज सिंह जडेजा ने स्वागत भाषण दिया और सभी का स्वागत किया। पुलिस उप अधीक्षक BN दवे ने धन्यवाद ज्ञापन दिया। इस कार्यक्रम में ओम गर्म विधायक रमन लाल पाटकर, धर्मपुर विधायक अरविंद भाई पटेल, कपराड़ा विधायक जीतू भाई चौधरी, कलेक्टर भव्य वर्मा, जिला विकास अधिकारी अतिराग चपलोट, जिला संगठन अध्यक्ष हेमंत कंसारा, VIP अध्यक्ष सतीश पटेल, राज्य संगठन महासचिव सोनल सोलंकी, तालुका और शहर संगठन अध्यक्ष पुनीत पटेल, समय पटेल और मनीष देसाई, वलसाड के पुलिस उपाधीक्षक AK वर्मा, पुलिस उपाधीक्षक भार्गव पंड्या, यातायात पुलिस निरीक्षक मयूर पटेल और अन्य पुलिस अधिकारी उपस्थित थे। પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેના વિશે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી તથા ગૃહ ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પ્રેરણાથી અને એમના પ્રયત્નોથી જ્યારે વાપીને આખા રાજ્યમાં આજમાંથી છૂટું ટ્રાફિક પોલીસ સ્ટેશન મળી રહ્યું છે એ માટે આપણે સૌપ્રથમ સરકારનો આભાર માનીએ અને સાથે સાથે આ વિસ્તારના IGP જંગીલ સિંહ સાહેબ જેમણે પણ આ ટ્રાફિક પોલીસ સ્ટેશન માટે પ્રયત્ન કર્યા અને સાથે સાથે દરેક પ્રોસિજરમાં એમણે સાથ આપ્યો એમનો પણ આભાર વ્યક્ત કર્યો છું અને સાથે વિભાસિંહ જાડેજા જેઓ SP તરીકે આ વિસ્તારમાં આ કામગીરીને ઘણો વેગ આપીને તાત્કાલિક રીતે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થાય પ્રયત્ન કર્યો। સર્વે ધારાસભ્યશ્રીઓ અને સાથે ભારતીય જનતા પાર્ટી સંગઠન વાપી એક ઔદ્યોગિક નગરી છે એટલે અહીંયા મિની ઇન્ડિયા કહી શકાય એટલી વસ્તી છે। સાથે સાથે ટ્રાફિકની સમસ્યા જે વોટિંગ પોપ્યુલેશન છે એ પણ 1.5 થી 2 લાખનું હોય છે અને આ સમય દરમિયાન ટ્રેનના સમય દરમિયાન સવારે કે સાંજે જે સમસ્યાઓ સર્જાતી હોય છે અલાયદું પોલીસ સ્ટેશન હોવાથી હવે ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને ચોક્કસ રીતે લોકોને રાહત થશે। ખાસ કરીને આ માટે સમગ્ર પોલીસ તંત્રને પણ હું અભિનંદન આપીશ કે આપણે સૌ લોકોની સુખાકારીમાં કામ કર્યું। શરૂઆતમાં એકાદ મહિનો લોકોને આ પોલીસ સ્ટેશનની સવલતોનો અને ડિસિપ્લિનનો લાવો મળશે અને ત્યાર પછી જ પોલીસ પોતાની કાર્યવાહી કરશે એવી સર વલસાડમાં ટ્રાફિક પોલીસ સ્ટેશન અને સરીગામ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેના વિશે જણાવો। આજરોજ વાપી ખાતે વાપીમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન અને સરીગામના નવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન થયું છે। હવે એ બંને પોલીસ સ્ટેશન થવાથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા અને ગુનાને કંટ્રોલ કરવા માટે પોલીસને ખૂબ જ સહાયતા થશે। સરીગામ એક મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને ત્યાં બહુ સમયથી નવા પોલીસ સ્ટેશન બનાવવાની ત્યાં સ્થાનિક આગેવાનોની લાગણી હતી અને એને સરકારશ્રી દ્વારા નવું પોલીસ સ્ટેશન જાહેર કરતા કે આજરોજ ત્યાં એને શરૂ કરવામાં આવેલ છે। એ જ રીતે વાપી ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ આજે માનનીય મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું છે। વાપી એક બહુ મોટો ઔદ્યોગિક વિસ્તાર છે અને એ દમણ અને સિલવાસા વિસ્તારને પણ મેઇન હાઈવે સાથે જોડે છે જેથી કરીને અહીંયા ટ્રાફિકની બહુ મોટી અવરજવર રહેતી હોય છે। એને મેનેજ કરવું એક મહત્વપૂર્ણ
ચુનૌતીપૂર્ણ કાર્ય છે. તો એને સારી રીતે મેનેજ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અહીંયા એક ટ્રાફિક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવેલ છે, જેના લીધે આ નેશનલ હાઈવે, નવું જે નેશનલ એક્સપ્રેસ વે આવે છે, બુલેટ ટ્રેન આવે છે, આ બધા જે યાતાયાતના અલગ અલગ જે સાધનો છે એનાથી જે ટ્રાફિક જે છે એ સુચારી રીતે ચાલતું રહે તેના માટે આ પોલીસ સ્ટેશન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આગામી દિવસોમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અને કઈ રીતની અસરકારક કામગીરી કરવામાં આવશે? અહીંયા એક તો જે ટ્રાફિકના જે ચોક પોઈન્ટ્સ છે એને આઈડેન્ટિફાઈ કરીને એને વધારે સારું કરીને એવી વ્યવસ્થા કરવામાં આવશે કે ટ્રાફિક જામ ઓછા રહે. જે રોડ ઉપર જે એક્સિડન્ટ્સ થતા હોય છે, ખાસ કરીને જે ફેટલ એક્સિડન્ટ થાય છે એ ઓછા થાય એના એક પ્રયાસ રહેશે. એ ઉપરાંત લોકો જે આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિકને અડચણ બને છે એને ઉપર પણ આપણે અહીંયા ફોકસ કરશું. થેન્ક યુ સર.